નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નલિયા ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા આવેલ ગુટકેશ્વર મહાદેવના સાનિધ્ય શિવ મહાપુરાણમાં આયોજન કરાયું। શ્રી ગુટકેશ્વર મહાદેવના ભક્તજનો દ્વારા આ શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। શિવ મહાપુરાણના કથાવાચક શિવપ્રિય જોશી મહારાજ સંગીત શૈલીથી કથાનું રસપાન કરાવ્યું હતું। કથાના 7મા દિવસે શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી સંખ્યામાં શિવભક્તો આ કથાનો લાભ લીધો હતો। કથા વિરામ બાદ તારીખ 31/12/2025ના રોજ શિવયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। મહાદેવર સુંદર શિવ મહાપુરાણની મંગલ કથા નલિયા ગ્રામ મધ્યે ગાયિત થઈ રહી છે, જેમાં આજે સપ્તક દિવસ વિરામ પામી ચૂક્યો છે અને આજે ભગવાન શંકરના સુંદર વિવાહનું ચરિત્ર હતું અને શિવ મહાપુરાણની અંદર તો ઘણા બધા વિશિષ્ટ પ્રકારના દિવ્ય સર્વોત્તમ ચરિત્ર છે અને જે પ્રસંગોપાત ચરિત્રો ગાયન કરવા અને એની ઝાંખી કરાવી અને આ કથા ગાયન કરવાનો એક જ ઉદ્દેશ છે કે સમગ્ર વિશ્વની અંદર તમામ શિવ ભક્તોના હૃદયમાં ભગવાન શંકરની ભક્તિ ઉજાગર થાય અને સાથે સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના સંસ્કારો ઉત્તરોત્તર આજના યુવાનોમાં આવનારી પેઢીઓમાં વધતા રહે, સાથે આપણો જે ભારત રાષ્ટ્ર છે ઉત્તરોત્તર એનું પણ વૃદ્ધિ થાય। ભારત મહાન હતું, મહાન છે અને ભવિષ્યમાં પણ આપણો દેશ મહાન બને। સાથે સાથે બીજો વિશેષ અમારો આ શિવ મહાપુરાણની કથા ગાયન કરવાનો હેતુ હોય તો કે આપણો ભારત દેશ છે। હર હર મહાદેવ। પહેલાં તો હું KTVનો ખૂબ આભાર માનીશ કે જ્યાં આવા ભગીરથ કાર્ય થઈ રહ્યા છે। આજે આપણે નલિયા મુકામે આપણે એવરેસ્ટ કોલોનીમાં જે ગુટકેશ્વર મહાદેવ મંદિરની પ્રાંગણમાં આજ જ્યારે શિવ કથાનું ભગીરથ કાર્ય ચાલુ છે, બધા નલિયાવાસીઓ અને આપણા એવરેસ્ટ કોલોનીના તથા ગુટકેશ્વર મહાદેવના શિવ પૂજારી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા ભગીરથ કાર્ય થતા હોય। માણસ હોય ને, જ્યારે કોઈ બી વસ્તુનો નાદ હોય ને, માણસ ગમે ત્યાંથી તમે ધડકીમાં ખાલી 7 ધડકી ઉડેલ હોય ગોદડા અને તાવ એમાંથી નીકળી આવે માણસ। એટલે આ ભગીરથ કાર્યમાં જે બધા જોડાણ છું અને હું તો પેટ કારાગોગાથી આવ્યો છું। અમારા શાસ્ત્રીજી જે અમારા કને કથા કરી ગયા છે શ્રી જોશી મહારાજ, તો મારે એકબીજાની મિત્રતા લાગણી છે। એટલે સમય હતો તો મેં કીધું મારા 2 દિવસ થતો તો સમય હતો તો હું આવ્યો અને લાભ લીધો અને મારો તમે સન્માન કર્યો, મારી સરભરા કરી, એ બદલ તમારે આ પરિવારનો, આપણા એવરેસ્ટ કોલોનીનો અને સમગ્ર નલિયા ગ્રામ સમાજનો ખૂબ આભાર માનું છું।